श्री वल्लभादेश की गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराणी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण गुसाई जी परम दयाल ने खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब बधाई શીતકાળના દિવસો ધીમે ધીમે ઠંડી વધવાની શરૂઆત થઈ રહી છે. આજે અષાઢ વાગ્યા હતા તો ત્યાં એક વ્રજવાસી બેસે છે, કોઈ પાસે કશું માગે નહીં, માળાજી કરતા હોય, કોઈ આપે તો લઈ લે, પણ દર વખતે કાંઈક નવું કે વ્રજની વાતો. એટલે હું ગાય પાસે જઈ અને પછી એની પાસે 5 જ મિનિટ બેસું. એ 5 મિનિટમાં એક એવી સરસ નવી વાત કરે ને, મને કે બેઠ જા. એટલે આ લોકો બધું ગાય પાસે હતા એટલે 5 મિનિટ બેઠી અને સરસ વાત કરી. એ કે આજ કઈ પૂનમ? એટલે મેં કીધું માગસરની પૂનમ. મને કે हमारे व्रज में तो आज कौन सी पूनम है मालूम है तोरे को? मैं कीधुं ना. तो के गदेल पूनम. मैं तो હું શું? તો કે તમારામાં ગાદલા કે ને ગાદલા ઓઢવાની રજે. મેં કીધું મને તો તમે કયો જ કઈ સમજાતું નથી તમારી પાસે. તો એણે સરસ મને સમજાવ્યું કે દાઉજી બિરાજે છે ત્યાં ગોકુળથી જઈએ તો થોડેક દૂર દાઉજીનું મંદિર છે, ત્યાં મુખ્ય દ્વાર દાઉજી છે અને પાછળના ભાગમાં રેવતીજી બિરાજે છે. તો આજેથી દાઉજી 2.5 મણ રૂની ગદેલ ઉઠશે. 2.5 મણ એટલે મને કે અમારામાં 2.5 મણ બોલતે તમારા અમે 100 કિલો. આજથી ને દાઉજી 2.5 મણની રજાએ ઉઠશે. એટલે આજથી 40 દિવસ વ્રજમાં એટલી બધી ઠંડી કે તમારું વાતાવરણ એ બધું અમારે કાંઈ જોવું જ ના પડે. અમે સમજી જાય કે આજથી વ્રજમાં હવે ઠંડી એટલી બધી વધશે કે આપણે 2-3 ગોદડા કે રજી ઓઢવી પડે, અને 40 દિવસ સુધી આવી ઠંડી રહેશે. અને 40 દિવસ પછી દાઉજી આ મમરા ને તલ ને સિંગની ને ચીકી ને લાડુ ને ખાશે. પછી ધીમે ધીમે ઠંડી ઓછી થશે, પણ આ 40 દિવસ તો ઠંડીનો મારો રહેશે રહેશે ને રહેશે જ. એટલે દર વખતે હું એની પાસે બેસું તો કાંઈક મને નવું જાણવા મળે. હવે આપણા માટે આજ પૂનમ, આજે કાત્યાયની વ્રત એટલે કે ગોપ માસ પૂરો અને ધનુર્માસની શરૂઆત, ધનુર સંક્રાંતિ. હવે કોઈ સારા કાર્ય નહીં થાય. હવે બધાય કાર્યો 15મી જાન્યુઆરી પછી, ત્યાં સુધી કંઈ પણ કાર્ય સારા નહીં થાય. હવે કાત્યાયની વ્રત પૂરું થયું. તો આજે શ્રીનાથજીમાં દર માગસર પૂનમે 56 ભોગ ધરાય. તો એના ઘણા બધા કારણો. એમાં પહેલું કારણ આ કે કાત્યાયની વ્રત ગોપીઓએ કર્યું. મર્યાદામાં કોઈ પણ વ્રત કરો ને એટલે છેલ્લે એનું પૂર્ણાહુતિ હોય. હવે યજ્ઞ કરો એટલે બ્રાહ્મણોને જમાડો, પછી તમે કાંઈ વ્રત કરો એટલે સીધું આપો, આ મર્યાદામાં બધું. તો આ જે ગોપીઓ હતી એ બધી ઋષિરૂપા હતી, જેણે પંચવટીમાં રામ વિહાર કરતા હતા, રામચંદ્રજી, અને એનું રૂપ સ્વરૂપ તેજ આભા પ્રકાશ જોઈને મનમાં કીધું આવો અમારો પતિ હોય તો. પુરુષ હોવા છતાં પણ પતિની આવી કામના કરી. ત્યારે રામચંદ્રજીએ કીધું અત્યારે તો હું એક પત્ની વૃત્તા છું, એટલે કૃષ્ણાવતારમાં તમારો મનોરથ પૂરો કરીશ. હવે ઋષિ શું કરતા હતા? તપ. મર્યાદામાં તપ હોય, ઓલું હોય, વ્રત હોય, દાન હોય, યજ્ઞ હોય, પુષ્ટિમાં તો સેવામાં બધું આવી જાય. તો એ ઋષિઓ 1 મિનિટ કહ્યો હતો. તો એ ગોપ કન્યાઓએ 56 ભોગ આજે ઠાકોરજીને ધરાવ્યો.
તો એ ભાવથી આજે 56 ભોગ આવે. બીજું કારણ એ કે ગિરધરજીના ગોસાઈજીના 7 લાલ, એમાં પ્રથમ લાલજી ગિરધરજી, એના વિવાહ થયા. તો એ વિવાહનો ઉત્સાહરૂપ 56 ભોગ ગોસાઈજી આજે માગસર મહિનાની પૂનમે ધરાવ્યો. એટલે બાળકોમાં પણ વિવાહ હોય કે પ્રસ્તાવ હોય કે કોઈ પણ સારું કાર્ય કર્યું હોય એટલે 56 ભોગ બાળકો પોતાના નિધિ સ્વરૂપના રોગ આવે. ત્રીજું કારણ એ ગિરધરજીએ સતઘરામાં માગસર સુદ પૂનમે 7 સ્વરૂપને 56 ભોગ રાખ્યા. હજી એક કારણ બાકી, હા યાદ આવ્યું. દાવજી, જે હમણાં આપણે વાત કરી, ગોકુળથી થોડે દૂર, થોડે એટલે 25-30 કિલોમીટર હશે. હવે તળાવમાં હતા એ સ્વરૂપ, એવી લોકવાયકા છે. અને ગોકુળનાથજીને સ્વપ્ન આપ્યું કે મને આમાંથી પાઠ બેસાડો. અને ગોકુળનાથજીએ એ દાવજીના સ્વરૂપને ત્યાં દાવજીમાં પાઠ બેસાડ્યો. પાઠ બેસાડ્યા એ પાટોત્સવના ભાવથી ગોકુળનાથજીએ 56 ભોગ આજે દાવજીને ધરાવ્યો અને દાવજીનો હાંડો કર્યો. હવે એમણે વિચાર કર્યો કે મોટા ભાઈને ત્યાં આવી ધામધૂમ 56 ભોગ આરોગે અને નાના રહી જાય તો નાના ભાઈને મજા ન આવે, મોટા ભાઈને મજા ન આવે અને અમને વલ્લભકુળને મજા ન આવે. એટલે એ ભાવથી એમણે 56 ભોગ માગસર સુદ પૂનમે શ્રીજીને ધરાવ્યો. હજી 5મું કારણ છે કે ઠાકોરજીના વિવાહ રૂપે વૃષભાનજીએ ભાનોખરમાં જશોદા કુંડ પાસે બધા નંદ ઉપનંદને ભોજન કરવા બોલાવ્યા. તો 7 ઉપનંદ અને 8 ભોગના ભાવથી 56 ભોગ વૃષભાનજીએ ભાનોખરમાં જશોદા કુંડ પાસે ધરાવ્યો. તો અને એક રીતનો 56 ભોગ દર વર્ષે નાથ દ્વારામાં શ્રીજી બાબા આરોગે. તો આજે તો માગસર સુદ પૂનમે કોઈ પણ સંજોગમાં 56 ભોગ ઠાકોરજી અરોગે ને અરોગે. એના ઘણા બધા કારણો. હવે આમ જોવા જઈએ તો એકવાર ગિરધરજીએ પૂછ્યું, કાકાજી क्या मैं ठाकुर जी को 56 भोग धराऊं? गोसाईजीए कीधुं ना, लौकिक बढ़ेगो जे अत्यारे आपणे साचुं लागे छे. वળી थोड़ो वखत गयो, वળી गिरधरजीए पूछ्યું, काकाजी क्या मैं 56 भोग धराऊं? गोसाईजीए कीधुं ना. ત્રીજી વાર પૂછ્યું ત્યાર પછી આપણે છોકરાઓ કઈ માગે ને નહીં કહેતા તારે જેમ કરવું એમ કર, કે તારી જે ઈચ્છા હોય એવું કર. તો ગિરધરજીએ શ્રીજી બાવાને 56 ભોગ અરોગાવ્યો. હવે શોભા બેટીજી, દેવકા બેટીજી દોડતા આવ્યા. એમના ઘરે કોણ બિરાતું હતું? નવનેત પ્રિયાજી. એટલે પગથિયા ચડતા હતા ત્યાં ગુસાઈજીએ કીધું, કાં જા રહી હે? ભાઈને 56 ભોગ એટલે આવી છે. ગુસાઈજી આવડું બોલ્યા, તારા ઘરે તારો બાપ કોઈ બીજો બિરાજે છે? એને મૂકીને આવી. ત્યાંથી પાછા વળ્યા તો ઘરે ગયા તો નવનીત પ્રિયાજી બધું દુનામાં જેટલું અહીંયા હતું એ બધું 56 ભોગ અરોગતા હતા. હવે 56 ભોગ સંપન્ન થયો. રાતના પોઢાડતી વખતે સેનમાં ગિરધરજીએ શ્રીજીને બાવાના કપલ ઉપર હાથ ફેરવીને કહ્યું, બાવા
मेरा 56 भोग कैसो लग्यो? श्रीजी बाबा पासो फेरवीए। बीजी बार पूछ्यू, बाबा मेरा 56 भोग कैसो लग्यो? पासो फेरवीए। त्रीजी बार आम 2 कपोले हाथ मूकीने कीधुं, बाबा मेरा 56 भोग कैसो लग्यो? श्रीजी बाबा के गिरधर, पद्मनाम दासना छोलानो स्वाद मोढामांथी गयो होय तो तारो 56 भोग हारो कोने? जे गुसाईजीए कह्युं तुं पहेली वार के लौकिक बनेगो एनुं प्रगट प्रमाण श्रीजी बाबाए आपी दीधुं। तो पेला तो 56 भोग भाग्ये ज थता अने ज्यां होय ने त्यां लोकोना टोळे टोळा जता। आपड़ा अहींया डोशीवाड़ाना पोळनो ज दाखलो छे। त्यां गोपीनाथजीनो दीवो छे, वसारवामां छे ए दीવો अहींया पधराव्यो छे अने आपणे बधाय ए ज्योतना दर्शन करीए छीए। तो आ 56 भोगना अनुसंधाનમાં જ આ દીવો છે। આ વાત બધાને ખબર છે એટલે ફક્ત અનુસંધાન આપું છું કે ગોપીનાથજી વલ્લભના 14મી કે 17મી 15મી પેઢીએ થયા। પેઢી બરાબર મને યાદ નથી। હવે એમણે સંજીવની વિદ્યા માટે ખૂબ ભણ્યા અને એમને સિદ્ધ બી થઈ। હવે એમને થઈ ગયું કે હવે મને ખ્યાલ આવી ગયો એટલે કબૂતર એક મરી ગયું એને પાછું સજીવન કર્યું એટલે સમજી ગયા કે સંજીવની વિદ્યા સિદ્ધ થઈ। હવે ડોશીવાડાની પોળમાં 56 ભોગ હતો। મેં તમને કહ્યું એમ પેલા 56 ભોગ ભાગ્યે જ થતો અને રાજનગર કહેવાતું। હજી વાર્તા છે 84-252 કે વચનામૃત હોય એમાં રાજનગર છે, ક્યાંય અમદાવાદ નથી। તો એ રાજનગરમાં 56 ભોગ છે એવા સમાચાર આવ્યા। તો ગામે ગામથી બધા ગાડા ને ઘોડા ને પેલા ક્યાં ગાડીઓ હતી લઈને આવ્યા અને ગીરદી કે મારું કામ। એટલી બધી ગીરદી થઈ કે 6 વૈષ્ણવ એ ગીરદીમાં લીલામાં પહોંચી ગયા। હોવા થવા માંડે। હવે ગોપીનાથજીએ વિચાર્યું કે જો આ 6 વૈષ્ણવ અહીંયા તો બહુ ખોટું થશે, ભોગ છોવાઈ જશે, ઠાકોરજી વૈષ્ણવો અને આખું મનોરથ। એટલે એમણે 6 વૈષ્ણવના હાથ પકડીને કીધું, ઊભા થાવ, દર્શન કરો। સંજીવની વિદ્યા એમના ઉપર અજમાય। 6 વૈષ્ણવ ઊભા થઈને દર્શન કરવા માંડ્યા અને જે 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 બધા બોલવા માંડ્યા। અને પછી એમના પિતાશ્રીએ કહ્યું, લાલન એ તું બહુ બરાબર નહીં કયો, હવે એ મળદા ખડકાશે, ऐसो नहीं करना चाहिए। तो क्या बधु गुरुदेवे एवं कीधुं पिताश्रीए तो लीलाम पहोंची गया अने एमना भावथी ना दीवो आजनी तारीख सुधी अखंड ज्योत क्यारे ए दिलो प्रज्वलित छे, क्यारे पेलो थयो नथी। अने आजनी तारीखमां असारवामां आपणे बधाए शुं कहीए गोपीनाथजीनो दीवो। અને મર્યાદામાં તો એવું કહેવાય કે જે તમારા મનોરથ હોય એ બધા મનોરથ ગોપીનાથજી સિદ્ધ કરે છે। અસારવામાં ગુસાઈજીના બેઠકજી, ગોકુળનાથજીના બેઠકજી, નટવરલાલ શ્યામલાલ પ્રભુ નિધિના, દાઉજી મહારાજ, ગોપાલદાસજીનો દીવો, ગિરિરાજ બાવા, ગોપીનાથજીનો દીવો, ગૌશાળા, 12 બધા વ્રજવાસીઓ, વલ્લભપુર બધું જ છે। અને છતાંય ભીડભાડ નહીં, તમે દર્શન કરવા જાઓ એટલે એકદમ નજીકથી દર્શન થાય તમને, સિવાય કે કાંઈ ઉત્સવ હોય તો। મારા વાલા, આજે આ 56 ભોગનું સુંદર વર્ણન
ગ્રંથ પ્રમાણે કહ્યું છે, ઓથેન્ટિક. કોઈ મારી રીતના વાત કરી નથી. તો એ 56 ભોગને લીલાને દંડવત. એક મિનિટ. આજે સવારે ઠાકોરજીને જગાવવાનું એક કીર્તન ગાતી હતી, તો એટલો સુંદર ભાવ છે કે સવારે આકાશ તૃપ્તિ તમારા શેર કર્યો તો મને બહુ જ ગમ્યું. તો આજે આ કીર્તનનો ભાવ શિયાળાનું માં કેવી રીતે જગાડે છે એનું અનુસંધાન. સુરદાસીનું કીર્તન. અષ્ટસખાઓએ જે લીલાના દર્શન કર્યા એ જ ગાયું. અને ઘણા પાસેથી તો એવું સાંભળ્યું છે ભગવદીઓ પાસેથી કે અષ્ટસખાઓએ ઘણીવાર એવું બનતું જે ગાતા એવી લીલા પ્રભુ કરતા હતા. આ રસિકજનોની લીલા છે, જેને સમજાય એને સમજાય. તો સવારે માં આવે છે શીતકાળ, એટલે મને ને તમને ઉઠવું ન ગમે. આપણા બાળકને સ્કૂલે મોકલીએ ને તો એ ના પાડે, આમ માથે ઉઠતું જાય. અને પછી આપણે ઘણા એને ખીજાઈને ઉઠાડે, સ્કૂલે નથી જવું, મોડું થશે, ભલે બસ હોઈ જાય. અને ઘણા જો રાતના કેવા સરસ સ્વપ્ન આવ્યા હતા. તન્મય ગોપાલની વાતો કરી હતી ને, ગોપાલે વહેલા ઉઠીને ગાયો ચરાવવા જતા હતા. સાંભળ, તો ભલે આપણે ગાયો ચરાવવા નથી જવું, પણ આપણે ભણવા તો જવું પડે ને. જેમ ગોપાલ વહેલા જાગતા હતા એમ તારે જાગો. ઘણા આવી રીતે જગાવે. તો અહીંયા યશોદા મૈયા સવારે ઠાકોરજી પાસે આવે છે. હવે ઠાકોરજી જેમ જેમ માં જગાડે, દુલરી માએ આમ કર્યું તો એ કાંઈ વાંધો નહીં, ગદેલ લઈ લીધી કાંઈ વાંધો નહીં. અને પછી ઠાકોરજીને જગાવે છે. માં સીધું જ કે લાલા દેખ, ભોર ભાઈ પનઘટ પે. સૌથી વહેલી સવાર ક્યાં પડે? પનઘટ પર. અત્યારે તો પનઘટ છે જ નહીં. યમુના કિનારે બધા બ્રહ્મ મુહૂર્તમાં જળ ભરવા જાય, કે પછી કૂવો હોય, કે પછી સરોવર હોય. સવારે વહેલા જળ ભરવા જાય. એમાં વૈષ્ણવ તો ખાસ કે પાણી ઢકોડાય એના પહેલા આપણે ભરી આવીએ. દેખ લાલા, ભોર ભાઈ પનઘટ પે. પંછી જાગે. પંછીઓ જો ચી 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 ચક્યો અવાજ કરવા માંડી, પોપટનો અવાજ આવવા માંડ્યા, કોયલ કુહુ કુહુ કરવા માંડી, પપિયા પીહુ પીહુ બોલવા માંડ્યા, મોર કડા કરીને તારા દર્શન માટે ટેહું ટેહું બોલે છે. ગાયો જો બધી બહાર આવી ગઈ છે. અને બછડાએ મોઢામાં આખી રાતનું કાંઈ મોઢામાં નાખ્યું નથી. એટલે યશોદામાં કે જો તારા મુખારવિંદના દર્શન કરશે ને લાલા, પછી મોઢામાં કાંઈ નાખશે. અને ગાયો તો તારા દર્શન કરવા यूं ગ્રીવા કરકે ખડી હે. માં આટલું બધું ફોસલાવે છે. ઓર દેખ, मधुमंगल श्रीदामा तो सखा सब आ गए, मैया लाला को जगाओ ने। और यमुना जी को मालूम है कि तू कितना नटखट है, तो सारे जल में केसर घुलो है। जसोदा घाटे घोड़े तो तू ठकरानी घाटे जाए, ठकरानी घाटे जाए तो तू गोविंद घाटे जाए। तो यमुना जी ने खबर है तू केवो नटखट। और देख, व्रज की सब गोपियां अलग अलग व्यंजन लेकर आई। मैया लाला के मुखारविंद के दर्शन कराओ। कल लाला को मुख देख के दधी बेचैन गई थी तो दुगुने भाव में बिक गयो। और घर आई तो कजरी ने बछड़ा धाया, बछड़ी धाई। आवी मां मीठी मीठी बतिया करी अने ठाकोरजी जगावे छे, तोय ठाकोरजी जागता नथी। हवे आगळ मां के छे, जागो हो बल गई मोहन। आप ओवरना ले छे, वारी वारी वारणा लव तमारा सामड़ा। ओलू जूनू एक छे, जागो ने जसोदा जीवन वाण लावाय। आपणे गायुं छे, जसोदा ना जाया जाग्या फूलड़े वधाव्या आजे। तो के छे, जागो हो बल गई मोहन, तेरे कारण श्याम सुंदर नई मुरली लई। હવે યશોદાજી કે આને શું કરું તોય જાગે,
તો મનોહર કેવું કરે છે? તારા માટે સાંભળ, તારા બાબા નંદ બાબા મથુરા કંસનો કર ભરવા ગયા હતા ને, તો નવી મુરલી લઈ આવ્યા છે કે દેખ લાલા કે લીએ મેં કેટલી બઢિયા મુરલી લાયા હું. માને એમ કે મુરલીનું સાંભળશે, કારણ કે ઠાકોરજીને પોતાના પ્રાણથી વાલી મુરલી 24 કલાક ઠાકોરજી પાસે હોય. પોઢે તો અહીંયા એને ભરાવેલી હોય પેટમાં. વનમાં જાય તો એ મુખ પર વગાડે, ઉપર જોઈને વગાડે તો દેવતા અને દેવીઓ માટે, ડાબી બાજુ જોઈને વગાડે તો વ્રજ સ્ત્રીઓ માટે, જમણી બાજુ જોઈને વગાડે તો સખા ને સખીઓ માટે, નીચે જોઈને વગાડે તો પાતાળના લોકો માટે, અને સામે જોઈને વગાડે તો સર્વ બધાના માટે. હવે કે છે મોરલી નવી તારા માટે લાવી છે. છોકરાને તમે ગમતું ખીલો ન લાવો ને એટલે જાગે જ. હવે કે છે ગ્વાલ બાલ સબ દ્વારે ઠાડે, બેરવન કી ભાઈ તારી સાથેના બધાય તારા નાના નાના સખાઓ તૈયાર થઈને બહાર ઊભા છે. બેરવન કી ભાઈ, બેર એટલે જવાનું મોડું થયું, હવે બહુ વાર કરી, ઊભો થા, વનમાં નથી જવું ગાયો ચરાવવા. માને ખબર એક એને મોરલી વાલી અને એક ગાયો એને વાલી ને બછરા, એટલે માનું જો પેલા મોરલીનું કાઢ્યું, પછી ગાયોનું ને બછરાનું કાઢ્યું. બેર વન કી ભાઈ, વનમાં ગાયો ચરાવવાનું જો મોડું નથી થતું તારે, આ બધા તારા નાના નાના ગ્વાલ બાલ જો દ્વારા આવીને ઊભા છે. ગાયન કે સંગ બંધ છૂટે, ડગર વન કી ગઈ, ગાયો કે છે કે હવે તો અમારાથી રહેવાતું નથી, તો જાતે ખીરકમાંથી બંધ છોડી લીધા અને વન બાજુ જવાની તૈયારી કરે. જો ગાયો વનમાં જતી રહેશે તું ક્યાં જઈશ? તારી ગાયોને કોણ ચરાવશે? તારી ગાયો શું એકલી ફરશે? આપણે બધા ગાયો જ છીએ. એકલા મૂકી દે ને તો આપણે વનમાં જવાના બદલે બીજે જ જઈએ. આ તો ઘરમાં બિરાજે છે ને એટલે બાંધીને રાખ્યા છે મારા વાલા. પીઠ પટ દૂર કર મુખતે છાંડ દે અલસાય. હવે બધું ઓઢવાનું માએ લઈ લીધું, તો પીતપટ હતું ને એ માથે ઓઢ લીધું. માં કે હવે પીતપટ દૂર કર મુખતે, તારા મુખથી ના પીતપટ દૂર કર, છાંડ દે અલસાઈ. હવે આળસ છોડ ને ગોપાલ, गोपाल હવે देख बड़ी देर भई लाला, मैं कब से तो को जगा रही हूँ, जागने मेरे लाल, जागो मोहन प्यारे जागो. માં એટલી બધી વિનંતી કરે, વિનંતી નથી કરતા, વાત્સલ્ય ભાવ પ્રગટ કરે છે. અતિ આનંદ હોત યસુમતી, દેખી ધૃતિ નિત નહીં. ઠાકોરજી જેવું મુખારવિંદ ખોલ્યું, માં એટલા આનંદિત થઈ ગયા, કારણ કે રોજ જગાવે તો ઠાકોરજીના મુખારવિંદના રોજના ભાવ જુદા જુદા. મંદ હાસ્ય કરતા હોય, હાસ્ય કરતા હોય, મધુર હાસ્ય કરતા હોય, પ્રેમ હાસ્ય કરતા હોય, મા સામે પ્રેમ દ્રષ્ટિથી જોતા હોય, તો રોજ નવી લીલા. આપણે જ્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના સવારે દર્શન કરીએ તો તમે જોજો રોજ તમને એકને એક ઓલાના દર્શન નહીં થાય. જો તમે ધ્યાનથી દર્શન કરશો તો રોજ નવી લીલા, રોજ નવા મુખારવિંદના ભાવ. તો અહીંયા માં કે છે અતિ આનંદ હોત યશોમતી, સુરદાસી કે છે દેખી ત્રુતિ નિત નહીં, જાગે જંગમ જીન પશુ ખગ ઓર વ્રજ સબહે. જળ ને ચેતન ને પશુ ને પક્ષી ને ખગ ને બધા જાગી ગયા. આખું વ્રજ પ્રભુના જાગવાથી જાગ્યો. જ્યાં સુધી પ્રભુ પોઢેલા હતા ત્યાં સુધી વ્રજમાં આટલી હલચલ નહોતી. વ્રજમાં આટલી જેને કહેવાય ને ઉમંગ નહોતો, આટલી અંદરથી ને ઉત્સાહ નહોતો. હવે વ્રજની હલચલ કઈ રીતે થઈ છે? ઓર વ્રજ સબઈ, પ્રભુના જાગવાથી વ્રજની અંદર આનંદિત હલચલ થઈ. સૂર કે પ્રભુ દરસ દીજે હોત આનંદમય. આ બધાય આપની રાહ જોવે છે, દર્શન આપો મારા વાલા, તો આનંદ આનંદ થઈ જાય. આપણે દર્શન કરવા જઈએ અસારવા, બધા કે કેમ છો? આનંદ પરમાનંદ.
જેના ઘરે ઠાકોરજી બિરાજે એ આનંદ પરમાનંદ બોલી શકે, ન બિરાજે મજામાં, અને મજાની સજા હોય. આનંદનો પર્યાય શું? પરમાનંદ. આજે જ એક બેન મળવા એવી કહેતા હતા કે બેન હવે ટેવ હોય ગઈ, પેલા કોઈ બોલતું કે કેમ છો, મજામાં, આપ યંત્રવત બોલી જતા હતા. હવે ઠાકોરજી પુશ કરાવ્યા અને વારંવાર તમે કહો છો નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ નથી ભયો, નંદનંદન નહીં, યશોદાનંદન નહીં, શું ભયો? આનંદ. તો આપણા ઘરે પ્રભુ પધારે તો નંદ ઘેર આનંદ ભયો. હવે આનંદ આવ્યો હોય અને વલ્લભે પધરાવી દીધો તો વલ્લભના બે નામ, આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. તો આપણે બધા શું બોલીએ? કોઈ પૂછે કેમ છો ઈલાબેન? આનંદ પરમાનંદ. તો આજે એ બેન કે હવે મને ટેવ પડી ગઈ ને, તો ઘરમાં એ કે હવે નાના છોકરા બોલવા માંડ્યા. કોઈ પૂછે કેમ છો? આનંદ પરમાનંદ. એ ક્યાં અસારવાની વાત કરું. એક લોકો વૈષ્ણવ દેવીના આગળથી જગ્યામાં ફ્લેટ મારીએ છે. તો એકવાર મળવા આવ્યા. હવે દીકરો ઉઠે, ગાડી લઈએ તો 6 જણા આવે, એટલે બધે દૂરથી બીજો તો મેળ પડે નહીં. ને બેન ને ભાઈની ઉંમર મારા જેટલી, એટલે એ પોતે એકલા તો ક્યાંય આવી શકે નહીં. તો એ કે અમે કીધું ભાઈ એકવાર લઈ જાય ને, ઈલાબેન હશે ત્યાં. તો દીકરો રાજી થઈને લઈ આવ્યો, વહેલો ઉઠી ગયો, નાહી ધોઈને, છોકરાઓ બધા વહુ. પછી એની રવિવારે મેરેજ એનિવર્સરી આવતી. તો હું તો બહાર આવી ત્યારે તૈયાર થઈને સોફા પર બેઠો હતો. મેં કીધું કા? એ કે હાલ મમ્મી જલ્દી તૈયાર થઈ જાય, મેરેજ એનિવર્સરી. તો આનાથી ઉત્તમ બીજું કયું? જો આકર્ષણ, ગુસાઈજીનું, ગોકુળનાથજીનું આકર્ષણ જુઓ, અસારવા બેઠકનું આકર્ષણ જુઓ, એ રજનું આકર્ષણ જુઓ. એટલે પછી મેં કીધું લે વાહ, તમે આ રવિવારે એ સારું કહેવાય. એ કે દીકરો કે માસી આજે અમારી મેરેજ એનિવર્સરી હતી, તો સવારના પરમાં ગુસાઈજી જે આશીર્વાદ આપે એવું બીજું કોણ આપે? મા બાપ ને ગુસાઈ. તો પાછા આ રવિવારે આવ્યા. મેં કીધું એ કે મેળાય રવિવાર ઉઠાડી દે, નહીં મારો દીકરો તો એટલો મોડો આવે કે સવારે અહીં સૂતો હોય ને તો મને એમ થાય કે રેવા દેજે ને બેટા, ના ઉઠાડતી, રવિવારે એક દિવસ શાંતિ. એની મેળાએ ઉઠીને નાહી ધોઈને સોફા પર બેઠો હતો. હું બહાર આવી, મમ્મી જલ્દી તૈયાર થઈ જાય, હાલ આરતી થઈ જશે. ઇવન તો નાના છોકરા ઉપર આ કેવું આકર્ષણ. એવું જ આજે અમારે એવું થયું. અહીંયા ગોપાલદા માનકુટ હતો તો દૂધ પધરાવા ગયા હતા. આપણે ઓલી ગાય છે સુરભી, તો કીધું ફીણ હોતું દૂધ ગોવર્ધન પૂજામાં કામમાં આવે. તો 4-5 વૈષ્ણવ જોઈને રાજી થઈ ગયા. જુનાગઢના હતા ને બીજા ક્યાં દાહોદ. તો એમાં એક એવી ક્યુટ દીકરી હતી, 2.5 વર્ષની હશે, એનું નામ રેવા. મને જોઈને કે એ ઈલાબા ઈલાબા ઈલાબા. પછી કે વલ્લભા દેશતી જય, ગિરા ધરણતી જય. મેં કીધું ઓહો. મને કે આ ઈલાબા એ છે. મમ્મીને કે જો ગિરાજ ધરણ વાળા. એ કે જેવા મારા સાસુ મોબાઈલ ચાલુ કરે પછી તમે બોલો ને એ તમારી હારવાર બોલે. તો આ સંસ્કાર છે મારા વાલા. તો મારી ઈચ્છા એવી છે કે પેલાના જમાનામાં તો દીકરી કેવો પ્રેગ્નન્ટ હોય ને તો ઘરમાં વાતાવરણ જ ધાર્મિક હતું મારા વાલા. ભાગવત વંચાય, 10મ સ્કંદ વંચાવે, હરિરાયજી શિક્ષાપૃત બાળ લીલા વાંચે, શું ખવાય શું ના ખવાય, કેવી રીતે સુવાય, કેવા પડખે, તમારે કેવી રીતે ચાલવું. અત્યારે તો તમને સેજ કાંઈ થાય એટલે ડોક્ટર અને એલોપથી દવા. એટલે છોકરાઓ નબળા આવે, કોઈને કાંઈ તકલીફ હોય, કોઈને કાંઈ. એનું કારણ એ છે કે એક તો ગર્ભના સંસ્કાર આપણે નથી આપ્યા. આપણામાં 16 સંસ્કાર છે. એમાં પહેલો સંસ્કાર ગર્ભનો સંસ્કાર છે, જે આપણે ખોળો ભરીએ છીએ.
તો અત્યારની બહેનો ને દીકરીઓને બહુ ભણે છે, બહુ જ્ઞાન બહુ મેળવે છે, પણ જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે કેવી રીતે રહેવું, કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, કેવું અનુસંધાન, શું જોવું શું ન જોવું, જો 9 મહિના ધ્યાન રાખે ને તો એના ઘરે ઠાકોરજી જેવો નટખટ નંદલાલ આવે ને આવે છે. તો વલ્લભે મારા મનમાં એક મનોરથ કરાયો છે કે કા 31 ડિસેમ્બર અને કા 1 જાન્યુઆરી મારા વાલા જેટલી બેન દીકરીઓ પ્રેગ્નન્ટ છે એ બધાને હું એડ્રેસ આપીશ. 5 થી 6 1 કલાક જે યુટ્યુબમાં ન મોકલાય, અમુક શબ્દો ન વપરાય, અમુક અંગ ઉપાંગની વાતો ન થાય. આ બધું મા દીકરી અને સાસુ વહુ વચ્ચેનો સંવાદ છે, પણ છતાંય અલૌકિક છે કે ગર્ભથી સંસ્કાર આપશું ને તો એને દુસંગ જલ્દી નહીં લાગે. અત્યારે કેમ દુસંગ લાગે છે? આ રેવા દીકરી હતી 2.5 વર્ષની, એને યમનાષ્ટક આવડતું હતું, ભલે ઈ બોલતી હતી એવું કાલું કાલું ને. આજે 18 વર્ષના દીકરા દીકરી નથી આવડતા, પુસ્તક લઈને બેસે છે. મંગલાચરણ આવડે, અને જે હું બોલું શરૂઆતમાં વલભાઈ બધું એ બોલતી હતી. આકાશ હતો ગાડીમાં બેઠો હતો, એ તો કે મમ્મી ઓલી ક્યુટડીને બોલાવ ને, ત્યાં તો એ જ આવી, ઈલાબા ઈલાબા ઈલાબા. તો આ ગર્ભના સંસ્કાર જો મારા વાલા તમને બધાને અનુકૂળ હોય તો મારા ઘરે 5 થી 6 હું ડાયરીમાં જોઈ અને તમને તારીખ જણાવીશ. તો જેને અનુકૂળતા હોય અને બાળકને સારી રીતે ગર્ભમાં સંવનન કરવું હોય, સંવનન એટલે બાળકને ગર્ભમાં પણ ખાલી ખાવા પીવાનું પોષણ ના હોય મારા વાલા, વિચારોનું પોષણ, વર્તનનું પોષણ, વાંચનનું પોષણ, સંસ્કારનું પોષણ, આ બધા પોષણ મળે ને તમારા બાળકને દવાની જરૂર નહીં પડે. તમારું બાળક બહાર આવશે ને તો સંસ્કાર તમે જે સિંચ્યા ને એમાં ફક્ત તમારે ખાતર ને પાણી જ નાખવું પડશે. તો જેને અનુકૂળ હોય એ બધા હું આગલા 2 દિવસ પહેલા એનાઉન્સ કરીશ. 5 થી 6 ભુયંગદેવ, ગોપાલધામ અને દેરાસર વચ્ચેનો સર્વિસ રોડ, એમાં સેન્ટ્રલ બેંકની બાજુમાં C141 સીપીનગર, ગોપાલ રાવટી. તો તારીખ સમય હવે કહીશ, સમય કહી દીધો, તારીખ હવે અઠવાડિયા 10 દી પછી કહીશ. તો જેને અનુકૂળ હોય 1 જણ આવશે તોય આપણે કરશું, પણ આ વસ્તુ યુટ્યુબ ઉપર નહીં મુકાય મારા વાલા. કારણ આ ગર્ભના સંસ્કારો છે, આ ગર્ભની વાતો છે, જે મારે ને તમારે માઉથ ટુ માઉથ હું વાતો કરું ને તમારે કઈ હોય તો મને કહેવાનું. તો વલ્લભ કૃપા કરશે તો આપણે વહેલી તારીખે મળશું. બોલો વલ્લભાદ. હવે એક નાની વાત આ લોકોને કહ્યું, એ સગુણ એક નાની વાત. 50-60 વર્ષ પહેલા કે 70 વર્ષ પહેલા અમદાવાદની બાજુમાં એક ગામ, નામ ન દેવાય તો એ બેનને બધા ઓળખી જાય. હવે એમના ઘરે 8 યામની સેવા અને એમના ગામમાં નિધિ સ્વરૂપ બિરાજે. હવે બેન એને એના પ્રભુ સવારે ફૂલ ચૂંટવાથી માંડીને, કુવેથી પાણી ભરવાથી માંડીને, માળાથી માંડીને, સામગ્રીથી બધું એ બેન તન્મય રહે ઠાકોરજીમાં. અને બહારનું પાણી તો નહીં પીવાનું જલ, પણ બહાર કુવાના જળ સિવાય સ્નાન બી નહીં કરવાનું, એટલી એમની દ્રઢતા. અને ઠાકોરજીની આરામ એટલા હેવાયા થઈ ગયા. અને બેને કીધું હતું કે મારે
કોઈએ મને સારા ખોટા સમાચાર આપવાના નહીં. હું એકલી છું, હું ને મારો લાલો એકલી નથી. એટલે મારી ચિંતા કોઈએ કરવાની નહીં, મારી ચિંતા મારો વાલો કરે છે. હવે તો પછી સાંજે સત્સંગ થાય એટલે એક જણ આવે, બે જણ, એમ કરતા કરતા તો બધા રાજી થઈને આવવા માંડ્યા કે બેન 84-252 વાંચે, શિક્ષાપત્ર વાંચે છે સુબોધિની, અને એમને સમજાવવાની છણાવટ એટલી સરસ કરે કે લોકોને શિરાની જેમ ગળે ઉતરી જાય. હવે ધીમે ધીમે લોકો એમને પૂછે કે ઠાકોરજી પુષ્કરા હોય શું કરવાનું, બ્રહ્મ સંબંધ લેવું હોય શું કરવાનું. હવે ગામમાં એમનું નામ થઈ ગયું. પછી તો કોઈ ઠાકોરજીનો પાટોત્સવ હોય તો એમને બોલાવે, નામ એટલે નથી દેતી, બધા ઓળખી જાય. બેન તમે ટાઈમ આપો, એટલા વાગે બધાને બોલાવીએ. કોઈના ઘરે પલના મનોરથ હોય તો એને બોલાવે કે બેન ક્યારે. કોઈના ઘરે મુઠ્ઠી મગનો મનોરથ હોય. હવે ગામમાં એવું થઈ ગયું કે બેન કે ત્યારે કરીએ, બેન હોય તો જ મજા આવે. હવે પછી ધીમે ધીમે એવું થયું કે બધે જવાનું થવા માંડ્યું, અને બેન ક્યાંય પાણી લે નહીં, પોતાના ઠાકોરજીને જે જારીજીનો જલ ધરાયું હોય એ જ લે. પ્રસાદ લેવાની તો વાત જ નહીં. ઘરે આવીને બપોરનું જે હોય. હવે ધીમે ધીમે સમય એવો ઓછો પડવા માંડ્યો કે બપોરે રાજભોગ પછી બધા ભોગ ભેગા ધરાવી દઈએ. ઉથાપન ભોગ ને શેન ભોગ ને અનોસર બપોરે જ કરી લે. અને ઘણી વાર તો 12 વાગ્યામાં બધા ભોગ ભેગા ધરાવી દે, શૃંગાર ભોગને. હવે ઠાકોરજીને મજા ના આવે કે મારી માં પેલા મને એક સેકન્ડ છોડતી નથી. મનોહાર કરે, વાતો કરે, કીર્તન કરે. કીર્તન કરે ત્યારે હું એના સામું જોઉં. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આમ તો એવું થશે, સવારે બધું મંગળ ભોગમાં ધરાવીને વહી જશે. કારણ કે વાહ થવા માંડી હતી. બેન એટલે બેન, કોઈને અલૌકિક પુષ્ટિ માર્ગીય કાંઈ હોય એટલે બેન. હવે બેનના મનમાં વ્યથા થવા માંડી કે મારા ઠાકોરજીને હું સમય નથી આપી શકતી, ઓછો આપું છું. એટલે એને અતડું લાગવા માંડ્યું. તો એકવાર ઠાકોરજીએ સ્વપ્નમાં કીધું, માં હવે બહુ વાહવા થયો, તું મને એકલો મૂકીને કેમ બધે વહી જાસ? મને વ્રજમાં અનુસર કરીને તું જાશો, ગોપીઓ મેણા મારે છે. માં તું આવું ના કર ને. આંખ ઉઘડી, અરે મારા પ્રભુએ સાનુભાવ કરાવ્યો, મારા પ્રભુએ મને કીધું. હવે એને વિચાર કર્યો શું એવું કરું કે મારી વાહવાના બદલે લોકો મને ગાળો દે, લોકો મારા ઘરે આવે જ નહીં, મારું નામ ન દે, અને દે તો મારા દોસ્તની જ વાતો કરે. હવે 2 દિવસ વિચાર બહુ કર્યો કે શું કરું. પણ લોકો તો રોજ હવાર પડે ને, બેન પહોંચી લીધું કે આવીએ. પછી તો આજુબાજુના ગામડાવાળા આવવા માંડ્યા. હવે ઠાકોરજી એને એક સરસ વિચાર આપ્યો. 2 દિવસ પછી નાત જમણ હતું. એટલે પેલાના જમાનામાં 60-70 વર્ષ પહેલા એવું હતું કે નાત જમણ હોય ને, ઘરેથી ને તમારે થાળી, વાડકો, ચમચી હોય તો, અને મીઠું મારા જેવા લઈ જતા હતા. અમારે નાત જમણ હોય ને તો હું ને સવિતાબેન ને જસીબેન ને બધા જાય, અને થાળી ને વાડકો પિત્તળના હોય. હું દોઢી, મને ચમચી વિનાનું હાલે, અને સેજ મીઠું લઉં, મને ઓછું લાગે. એટલે પછી નાતમાં જમણ થાય એટલે આપણા વાત થાળી વાડકો બધું ધોઈ લૂછીને પાછું આપણે આવતું રહેવાનું. હવે આ બેને વિચાર કર્યો કે આ એવો મોકો છે ને કે લોકો મને ગાળો દેશે. એટલે નાત જમણ હતું ને જોયું બધા જાવા માંડ્યા. જિંદગીમાં પહેલી વાર થાળી વાટકો લીધા. હવે કોઈ દી બહાર જમવાનું તો ઠીક, જે જળ ન લેતા હોય એટલે થાળી વાટકો લઈને બહાર નીકળ્યા. એટલે 2-4 જણાએ જોયું એ બેન છે. તો કે બેન હોતા હશે ગાંડી, બેન તો બહારનું જલે નથી લેતા. ના ના, બેન જ છે. બૂમ પાડી, બેન. પાછા જોઈને, હા જય શ્રી કૃષ્ણ, આવો મારવા હારું થયો અંગાત કર્યો. એ કે બેન તમે? એ કે આટલા વર્ષથી બહારનું નથી ખાતી ને, તો મને નાતની દાળ બહુ ભાવે, એની સુગંધ તો આટલા વખતથી મન મારીને રહેતી હતી. હવે નક્કી કર્યું કે
ભલે બહારનો ન ખાય પણ નાતનું જમણ હોય ને ત્યાં નાત જમણમાં જાવું. ઓલા તો આ મોઢા આમ થઈ ગયા, બેન આવું કે છે નાત જમણ, કોણ પીરસવા વાળું ને કોણ ને બ્રહ્મ સંબંધી હોય ના, અને બધા અંદરો અંદર વાતો કરવા માંડ્યા. ઓલા જે 4 જાતા હતા એમાં 2 પાછળ ગયા ને 2 આગળ ગયા. જોયું નાટક, જોયું નાટક. અત્યાર સુધી આપણી યારે કેવી હોશિયારી કરી, એના કરતા આપણે હારા, જેવા હતા એવા જ દેખાઈ રહ્યા. આ બેન તો જો જીભ જીભ જોઈ, જીભ જીભનો ચટાકો. આવ્યા ને લાઈનમાં, આપણે એમ થતું બેન જેવા ક્યારે બનશું. હવે બેન તો આપણાથી જાય એવા છે. હવે ત્યાં પહોંચ્યા ત્યાં તો આખા ગામમાં હોહા થઈ ગઈ, બેન નાતના જમણમાં આવ્યા છે, થાળી વાટકો લઈને આવ્યા. કે ના ભાઈ ના. હા જોયું તો લાઈનમાં બેસી ગયા હતા. પેલા તો પંગત પડતી હતી અને પીરસવા વાળા હોય આવા ચંપલ પહેરીને બુફેની જેમ ઓલા ભિખારી હોય એમાં થાળી લઈને જવાનું નહીં કે આપો. અત્યારની તો આ પશ્ચિમી સંસ્કૃતિ એ તો ભારતના સંસ્કારની રગડી નાખે છે. સંસ્કાર વિહીન થતા જાય છે બધા, અને માગી માગીને ખાઈએ. રોટલી ક્યાં? ઓલા કાઉન્ટરે જાઓ, રોટલી આપો ગરમ. આ દશા છે આપણે. હવે બેન તો બેઠા એટલે દાળ પેલા જ આવી, સખડીને દાળ. આખો વાટકો ભરજો ને ભાઈ. અરે બાજુવાળા તો આમ કોણી મારે. આ જો રંગ જો, ખેલ જો, ખેલ જો. હવે ઓલા તો બધા પીરસાવતા હતા ને એકબીજાને ઈશારા કરતા હતા, તો આ બેને શું કર્યું, દાળ ઢોળી નાખી ને વાડકો ઊંધો પાડી દીધો. બાજુવાળા કે દાળ, એ કે રેવાનું નહીં ને, તો કે જે બોલે પછી ખવાય ને. એ કે પી ગયો, કેટલા વખતથી ઈચ્છા હતી ને, દાળ પીવાઈ ગઈ. પછી બીજું બધું આવ્યું તો કે આ બધું તો આપણે ઠાકોરજીને ધરાવતા હોય ને એટલે ખાઈએ. મન તો એ કે આ વરાની દાળ બહુ ખાવી હતી, તે જો પી લીધું આખો વાડકો. અને ત્યાં એણે શું કર્યું, ધૂળ નાખી દીધી અને થાળી વાટકો લઈને ઊભા થયા. હવે દાળ ખાધી છે તો બીજું ખાઈને જાવ ને. હવે એકેય થોડું ખાધું ને વધુ ખાધું. નાટક ન કર્યું હોત તો અત્યાર સુધી અમારી સામે પાણીનું પાણી, દૂધનું દૂધ થઈ ગયું ને. આટલા અમારી યાર અમને હળિયા ચડાવ્યા. બેન ગયા, જે જ્ઞાતિવાળાએ, ગામવાળાએ જેટલી બુરાઈ થાય એટલી કરી. બેન ઘરે આવીને ઠાકોરજીને અનુસર કર્યા હતા. મંદિર પાસે આવીને ખૂબ રાજી થઈને ઠાકોરજીને કે મારા નાથ, મારા વાલા, હું તારી ભવો ભવની ઋણી છું. તે મને સાનુભાવ જતાવ્યો કે માં તું 12 જ જાસ, બધાયની થઈ ગઈ છો ને એટલે મારી તો રહી જ નથી. આજે મને તે બુદ્ધિ આપી, સદબુદ્ધિ આપી. મેં મોઢામાં કાંઈ નથી નાખ્યું પણ મેં દેખાવ કર્યો અને એ આખી વાડકી દાળને પી ગઈ હોય એવું જ કર્યું. દાળ ઢોળીને ત્યાં ધૂળ નાખી દીધી. હવે મારા ધોળામાં ધૂળ નહીં પડે. હવે લોકો મને ગાળો દેશે ને થૂથું કરશે. હવે કોઈ મને બોલાવવા આવશે નહીં. હવે સાંજ પડી, અનુસર કર્યા. અને પેલાના વૈષ્ણવ છે ને રેશમી વસ્ત્રની અંદર બધા પુસ્તકો બાંધીને રાખતા. અમારા ઘરે એવું જ હતું. એ પુસ્તકો અપરસમાં જ મૂકી દેવાના અને સાંજે લેવાના. બધા પુસ્તકો લીધા. ડેલીએ આગળિયો કાઢી નાખ્યો કે કેટલા આવે જો. એક બી જણ ન આવ્યું. અને બેન જોયું કે હાશ, હવે મારા પ્રભુની થઈને રહીશ. લીલામાં ગયા ત્યાં સુધી કોઈએ બેનને જય શ્રી કૃષ્ણ કહે નહીં. કૂવે પાણી ભરવા જાય તો બધા નજર આમ કરી લે, કોઈ સામું જોવે નહીં. જે બેનને માટે થઈને બધા પગે લાગતા હતા ને બેનની વાહવા કરતા હતા. અતિ વાહવા થાય ને મારા વાલા ત્યારે સમજી જાવું કે પતન થતા વાર ન લાગે. એટલે જ મારા વાલા વૈષ્ણવો તમને કહું છું કે આ જે સત્સંગ કરાવે છે, મારું વલ્લભ કરાવે છે, ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે છે. જીવનું કોઈ સામર્થ્ય નથી કે સત્સંગ કરી શકે. લીલામાં જવાના હતા, એના આગલા દિવસે પાડોશીને બોલાવ્યા. એ કે હવે મને એવું છે, એટલે કે બેન તમે કેમ આવું કર્યું? હજી બધા કહે છે પણ મારું મન માનવા તૈયાર.
એ કે બેસો. હવે આજે તો હવે થોડા દિવસમાં લીલામાં જઈશ. હવે રહસ્ય કહો. મને સાનુભાવ થયો ન કીધું. એ કે એટલી હું બહાર વલ્લી થઈ ગઈ હતી કે મારા ઠાકોરજીમાં બરાબર પહોંચી નહોતી શકતી. બધું કોણ ચલાવે ખબર, બોલે નહીં. ઠાકોરજી બોલતા જ નથી. તો મારા ઠાકોરજીમાં હું જે તલ્લીન હતી, લીન હતી, એના બદલે હું બાર વલ્લી થઈ ગઈ હતી, બારમાં લીન થઈ. તો મારા ઠાકોરજી એ મને જતાવી દીધું એટલે મેં આ લીલા કરી. બાકી હરામ બરોબર છે મેં દાળનું પાણી કે દાળની સુગંધ લીધી હોય તો મેં નીચે વાડકી ધોળીને ઉપર ધૂળ નાખી દીધી હતી. પણ જો બધાએ મને ઓલા કે અરર તમે કેમ, એ કે જો આવું ના કર્યું તો તમે કોઈ મને છોડત નહીં. હવે તમે છોડો નહીં તો મારા ઠાકોરજી સાથે બંધાવ નહીં. મારા ઠાકોરજી સાથે પૂરેપૂરું માથાના વાળથી પગના નખ સુધી મારે જોડાવું હતું. એટલે મેં આ બદનામી વોરી લીધી. ઓલા બેન કે સાચી વાત છે. રાજા રામ કે સીતાને ન છોડે, સ્મયંતક મણી માટે કૃષ્ણને ન છોડે, એણે તમને ક્યાં છોડ્યા? તો કે હું એમની ઋણી છું, હું એમની ભવો ભવની આભારી છું. જો એમણે આ બધું ના કર્યું હોત તો મારા પ્રભુ પાસે હું આટલી રહેતી ન હોત. તો બધાને મારા તમે જાજા કરીને જય શ્રી કૃષ્ણ ભગવત. રાતના ઓલા બેન ગયા અને સવારે આવ્યા ત્યારે લીલામ પહોંચી ગયા હતા. તો મારા વાલા જ્યારે બહુ તમને પ્રશસ્તિ મળે, બહુ પ્રતિષ્ઠા મળે, બહુ ચેતીને ચાલવું પડે. જો અહમ આવી ગયો, જો હું પદ આવી ગયું, જો મારા જેવું કોઈ નહીં, તો તમારું પતન નક્કી છે. અને એક ભક્તિના પૈસા ક્યારેય લેવાય નહીં. હવે તો કોઈ પૂછતું નથી. શરૂઆતમાં હજી કોઈક અજાણ હોય પૂછે, બેન તમે ન્યોચ્છાવર શું લ્યો? મેં તો ફરી બોલો. મારા વાલા ન્યોચ્છાવર કોને લેવાય? ધંધો કરતા હોય એને. ભગવાનનું નામ લેવું એ ધંધો છે? એ તો આપણો ધર્મ છે. આપણે ધર્મ કરીએ એને વેચાય મારા વાલા? ઘણા એમ કે આરાધ્યા માટે ચોકલેટ ના, તો મને રોજ આટલા મળવા આવે, મારું ઘર ચોકલેટથી ભરાઈ જાય. ઘણા કે આ વસ્તુ અહીંની સારી મળે. કોક વારે 6-8 મહિને કોકનું મન રાખવા. કોઈ મૂંઝાતું હોય ને આમ એનું મન, જો એક નાની સેવની કે ગાંઠિયાની ઓલી લીધી હોય ને તો આકાશ મને ખીચાય, મમ્મી નહીં એટલે નહીં. પણ આપણને એનો ભાવ એમ થાય, ઈલા બેન આટલું મારું માન રાખો. પણ મારા વાલા, જ્યારે તમને પ્રભુએ આટલી બધી કૃપા કરી છે એનો બદલો આ નથી. અને એકવાર જો તમે કાંઈ લેવાનું શરૂ કરશો, ઠાકોરજીથી દૂર થતા વાર નહીં લાગે. કારણ વાણીનું દાન આપવાવાળો મારો વલ્લભ છે, કહેવાવાળો એ મારો વલ્લભ છે ને સાંભળવાવાળો એ મારો વલ્લભ છે. તો વચ્ચે ન્યોછાવર શેની લેવાની? અને લઈએ છીએ તો છેલ્લે તો રૂવા એ જીવડા પડે, એમાં કોઈ શંકા નહીં. આ બધું અંત સમય આવે ને ત્યારે આખું પિક્ચર દેખાય, પછી ત્યાંથી પાછા ન વળાય. ઘણાય અત્યારે હું નજરે જો એવું કરતા હોય, આપણે દોષ ન જોવા હોય એટલે ખસી જઈએ. પણ ભક્તિને જે વેચતા હોય છે મારા વાલા, બધા ધંધા કરીએ પણ ભક્તિ વેચવાનો ન કરીએ. ભગવાનને ના વેચાય. આપણે આપણા મા બાપને વેચીએ છીએ મારા વાલા. આપણે એમ કહીએ છીએ કે મારા પપ્પા આ બધું જાણે છે તો તમે આવો, પણ એના આટલા પૈસા ન કહેવાય. તો બસ જ્યારે તમે ઉપર બહુ જાઓ ત્યારે પગ જમીનને અડકાડીને રાખવા પડે, નહીં તો ઉડી જતા વાર લાગે નહીં. બોલો વલ્લભાથી શ્રી વલ્લભાથી. વ્રજ વિહાર ભાદરવા મહિનામાં લીલી પરિક્રમાથી ચાલુ કરેલું. વ્રજની લીલાસ્થળીની માનસીમાં રોજ આપણે વ્રજમાં પહોંચી જઈએ છીએ. આપણે આવ્યા છીએ વ્રજમાંથી અને જવાના વ્રજમાં. એટલે અનુસંધાન વ્રજનું હોય તો જ્યાં જવાનું હોય. આપણે ખાલી એક અમેરિકાના વિઝા મળ્યા હોય ને
તોય રાજી રાજી હોઈએ. શું લઈ જાઉં ને શું લઈ જાઉં ને, કેટલા કિલો લઈ જવાનું, કેવી બેગ ને, ત્યાં શું શું જોઈ જુઓ લિસ્ટમાં ને. તો આ તો આપણે ક્યાં જવાનું છે? આજે જે કહ્યું કે તમારે જેટલો ઓછો સામાન હોય ને એટલી મુસાફરી કરવાની મજા આવે. સામાન વધી જાય ને પછી મુસાફરી ન થાય, ભાર જ વીંડારવો પડે. આપણે બધા એવા જ છીએ. સ્ટેશને જઈએ, હવે તો ખુલ્લી છે, પહેલાના જમાનામાં જાતે જ સામાન એટલો હોય કે ટ્રેનમાં નાખીએ અને ઉપર ચડવા જાય ટ્રેન ઉપડી જાય. આપણા બધાની દશા જ. એટલો સામાન ભેગો કર્યો હોય, પૈસો, હીરા મોતી માણેક, વાડી વજીફા, બંગલા, ફાર્મ હાઉસ, આ એટલો ભાર થઈ ગયો કે જે કરવાની હતી ટ્રેન ચૂકી ગઈ. પાછા 84 લક્ષ્યનીમાં ફરવું પડે છે. એટલે વ્રજને તો આ પુસ્તક તો ભલે છે જ કે રોજે આપણે નિત્ય નવતમ લીલા વ્રજ લીલાને યાદ કરીએ, પરંતુ પછી પણ રોજ વ્રજ મોહે બિસરત નાહી, ઉધો વ્રજ મોહે બિસરત નાહી, વ્રજ કે વિરહે લોગ બેચારે ઠગે સે રહી ગયે. હવે આપણે ગોવિંદ કુંડથી ક્યાં આવ્યા? પૂછરી કા લોટા. ગોવિંદ કુંડથી આગળ પૂછરીના લોઠો આવે છે. ભગવાને ગોવર્ધન ધારણ કરતા પહેલા લોઠા ગોપ પર્વતના છેડે પૂછરીને ભાગે બેઠેલી ભગવાને તેના બળની પ્રશંસા કરી. ઠાકોરજી પોતે બધું આપ્યું હોય પણ સામેવાળાને અહેસાસ એવો કરાવે કે તે આ તો તારા ઉપર તારા બળ કેટલું છે. બળ આપવા વાળો કોણ? ઠાકોરજી. છતાંય ઓલાના વખાણ એવા કરે ને એટલે ઓ હું બળવાન. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી નહોતા ત્યાં સુધી આપણે હોશિયારી કરાય. હવે આપણે એમ કહીએ ને મેં આમ કર્યું, મેં આમ કર્યું. ઠાકોરજી તોય વખાણ કરે આપણે, માં સામગ્રી આજે બહુ સરસ કરી હતી. આજે તો રીંગણ બટેકાનું શાક તો એટલું સરસ બનાવ્યું. બનાવવા વાળોએ બધી વસ્તુ એની, ઘર એનું, હું ને તમે એના દાસ તરીકે રહીએ છીએ. આપણો નોકર હોય એને આપણે 24 કલાક કહીએ કે ભાઈ હવે તું અમે એક રૂમ આપીએ છીએ એટલે અમારે ઉંમર પ્રમાણે શાંતિ. પછી લાંબો સમય થાય આપણે શું કહેવાય, તારું ઘર જ છે, તારે અમને પૂછવાનું નહીં. આપણે ખબર જ બનશી હતો જાતે ચાય બનાવી લઈએ ને મોડા આવીએ એટલે લોટે બાંધી દઈએ ને આપણે બારગામ જાય તો ચાવીએ કેની પાસે હોય, અઠવાડિયું એની રસોઈ બનાવે. ત્યાં ઠાકોરજી નહોતા આપણા ઘરે. પછી તો એને કોઈનું એડ્રેસ આપે કે ઓલું આધાર કાર્ડ, તો ઘરનું એડ્રેસ તો આપણું જ હોય. હવે સેટ થઈ ગયો એ તો આપણે બધા એ જ છીએ. પ્રભુએ રહેવા આપ્યું, આપણે સેટ થઈ ગયા. તો પૂછરીકા લોટાના વખાણ કરે કે હા તારું બળ એટલે કેવું પડે. આ સ્થાનમાં તેની પૂજાનું વચન દઈને ઉઠાડેલો. અહીંયા બેઠો હતો કે તારી પૂજા થશે. આજની તારીખમાં ત્યાં સાઈડમાં છે, વચ્ચે હતા. પ્રભુએ કહે તારી પૂજા થશે. ત્યાં સેવા ન થતી, પૂછરીકા લોટામાં પૂજા થાય છે. અમુક લોકવાયકા એવી જ કે ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા તો આ લોઠો મોટો હતો. એ ઠાકોરજીને કહે કે ના હું ના જવા દઉં. ઠાકોરજી કે હું આવી જઈશ એનો વિશ્વાસ નથી. ફોર્સ લાવીને ગયા. હવે ગોપીઓને કીધું તો આવી જઈશ. એટલે ગોપીઓ રોજ ત્યાંથી પસાર થાય અને એકબીજીને પૂછે પૂછરી લોટા કે નહીં, પૂછરી લોટા કે નહીં, પૂછ ઠાકોરજી પધાર્યા કે નહીં. એ ભાવે છે. બીજો ભાવ એ છે કે આ ગિરિરાજની પૂછરી છે એટલે આને પૂછરીકા લોટા કહેવાય છે. તો દરેક લીલા અહીંયા તો તમે જુઓ, આ બધું ઉજાગર કરવા વાળો મારો વલ્લભ, આ બધા શાંત તિરોહિત થઈ ગયા હતા. કાંટા કાંકરા ઝાખરા થઈને આચ્છાદિત થઈ ગયા હતા. 1549માં વલ્લભ વ્રજમાં પધાર્યા અને પરિક્રમા કરી 84 કોષની.
ઉજાગર ચોબાને લઈને, વિશ્રામ ઘાટે નિયમ લઈને, અને આ બધા સ્થાનને ઉજાગર કર્યા. અહીં તેનું મંદિર છે. શ્રી ગોવર્ધન પર્વતનું એક રૂપ માથું વાળીને બેઠેલી ગાય જેવું છે. આમ કરીને ગાય બેઠી હોય ને, એક સ્વરૂપ એવું છે. તેનું મસ્તક માનસી ગંગામાં. પૂંછડી ક્યાં છે? અહીંયા પૂંછડી કા લોટા. મસ્તક ક્યાં છે? માનસી ગંગા. જ્યાં દિવાળીમાં એટલા દીવડા થાય કે ઉપરથી બધા તારા આવી ગયા હોય એવું લાગે. મુખ જતીપુરામાં સુંદર શિલાએ. આપણે શું કહીએ, મુખારવિંદ જઈ આવ્યા? મુખારવિંદ આરતી થઈ ગઈ, તો મુખારવિંદ ક્યાં છે? સુંદર શિલાની સામે. મુખ જતીપુરામાં સુંદર શિલાએ. તેથી ત્યાં ભોગ સેવા વિશેષ થાય. આપણે ભોગે ધરાવીએ, સેવાય થાય, ધોતી ઉપરનો, ધોતી બંડી, ફૂલ, બધું ત્યાં કરીએ. અહીંયા મુખારવિંદ છે, સેવા વિશેષ થાય છે. શ્રી પ્રભુજીએ પણ ત્યાં વિશેષ રીતે સામગ્રી, સવા શેરનો અન્નકૂટ મહાપ્રભુજી અહીંયા ધરાયો હતો. ક્યાં? આ મુખારવિંદ. અને સામે વલ્લભના જે બેઠકજી છે. ગિરાજીની પૂંછડી અહીં મનાય છે, એટલે પૂંછડી કા લોટા. તેથી આ સ્થાન પૂંછડી કહેવાય છે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. ભજને યત્ર સેવ્યસ્ય નોપકાર કૃતિ ક્વચિત પોષણમ પોષણમ ભાવ માત્ર છે પુષ્ટિ માર્ગ સ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં સેવ્યક શ્રી કૃષ્ણની સેવામાં ઉપકારની અપેક્ષા રાખવામાં આવતી નથી. આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, ઠાકોરજી ઉપર ઉપકાર નથી કરતા. શ્વાસ લઈએ છીએ તો ઉપકાર કરીએ શરીર ઉપર. પાપણ હલે છે તો ઉપકાર કરીએ છીએ. તો એવી રીતે સેવા આપણે ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા છીએ. જો પ્રવાહી હતા એ તો બોલવાથી થઈ ગયા. એ તો પ્રવાહી જ્યાં કે ત્યાં હાલો. વચનથી ને થયા, વાણીથી. મર્યાદા. આમાં આમ લખ્યું છે એમ કરવાનું. આમાં આમ લખ્યું એટલે કે આ આપણા કામનો નહીં. પછી આપણને પ્રગટ કર્યા કે તારે મારી સેવા, બસ. તો આપણે સેવા કરીએ છીએ, એમાં કઈ ઉપકાર નથી. ઘણા તો આમ બાપા, એ તો જેને ઘરે ઠાકોરજી પુશ કરાવેલા હોય ને એને ખબર પડે. શું ખબર પડે? નો કર્યા હોય એને ખબર પડે. એને લૌકિક એટલું બધું હોય મારા વાલા, કે અલૌકિકની ખબર જ ન હોય. એક વૈષ્ણવ અમેરિકા રહે છે, એટલે આ સત્સંગ સાંભળે એટલે કે હું તો એવું જ માનતી હતી કે આપણેથી ને અમેરિકા નિભે થોડું. અમારે તો જોબ હોય ને, સવારે વહેલું જવાનું હોય ને, 2-2 કલાક ડ્રાઈવ કરવાનું હોય ને, આમ ને તેમ ને. એટલે કે મારા મિસ્ટર ઘણી વાર કહે, કારણ કે એના ઘરે આઠે આમની સેવા. અને મારા સાસુ તો પહોંચી ગયા એટલે ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધા. મેં કીધું ના ભાઈ, અમેરિકામાં નહીં ભાઈ, જાણ અમેરિકામાં રહીએ એટલે હા. ઘણા લોકો સવારે 5 વાગે ફોન કરે, અમેરિકાથી બોલો. અલા પણ બાપા, તમે અમેરિકાથી બોલો એમાં મારે શું? પછી આ સત્સંગ સાંભળતા એને એમ થયું કે આખી દુનિયા તો બનાવી છે પ્રભુએ. તો ઇન્ડિયામાં નભે તો અમેરિકામાં કેમ ન નભે? પછી એના વરને કીધું કે આ વખતે આપણે જઈએ ને તો ઠાકોરજી પુશ કરાવીએ દૂધમાં. એ કે 2 વર્ષ વહેલું તે વિચાર્યું હોત ને તો આપણા ઠાકોરજી આટલા વર્ષોથી હવે પરાકાષ્ઠા જોજો. ગુરુ ઘર ના પધરાવા. હવે નહીં, અફસોસ શું થયો? હવે એવું કારણ આવ્યું કે એને વગર વેકેશને ઇન્ડિયા આવવાનું થયું. અને એનું કામ પત્યું એટલે ગુરુદેવને દંડવત કરવા ગયા
એટલે એના વરે વાત છેડે કે ઠાકોરજી પધરાવા છે. તો ઓલા કે ભગવદીય કેવા તમારા બા ને તમારા પિતાશ્રી તો અહીંયા રોજ આવતા ને બધી ટોકરી લઈ આવવાની સેવા કરતા ને આમ ને તેમને. એટલે આ ભાઈના મનમાં એમ થયું કે 2 મહિના પહેલા ઠાકોરજી પધરાવ્યા છે, એ તો થોડા હોય. એટલે જેને કે જેરાજ ઠાકોરજી, એ કે બસ તમારા ઠાકોરજી તમારી રાહ જોઈને જ બેઠા છે. જે સ્વરૂપ એમના ઘરે બિરાજતું હતું ને એ અહીંયા ગ્વાલ મંડળીમાં 2 મહિના થયા હતા અને એ જ સ્વરૂપ એમની માથે પધરાયું. તો ઠાકોરજીને જ્યારે આપણા ઘરે પધારવું હોય છે ને ત્યારે આપણે કાંઈ નથી કર. હા, પછી આપણે એમ કહીએ ઘણાનું હું કહું ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે આવશે. આપણે દીકરીને લગ્ન દીકરાના લગ્ન માટે એમ નથી કહેતા કે ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે થશે. આપણે ગોતવું તો પડે ને ઈલાબેન, પ્રયત્ન જ કરવો પડે ને. હવે તો કોઈ માથે જ લેતું નથી. પછી અમે તો લગ્ન બ્યુરોમાં નામ નોંધાયું. આમ તો જ્ઞાતિમાં બધાને વાત કરી છે. કેમ પ્રયત્ન કરવો પડે? ઠાકોરજીની ઈચ્છા હશે ના. જ્યાં મારો સ્વાર્થ છે ત્યાં મારે પ્રયત્ન કરવાનો. તો ઠાકોરજી પધારે એનો પ્રયત્ન તો કરવો જોઈએ ને મારા વાલા. તો અત્યારે આનંદથી ઠાકોરજી અમેરિકા બિરાજે છે. જે માર્ગમાં સેવ્ય શ્રી કૃષ્ણની સેવામાં ઉપકારની અપેક્ષા રાખવામાં આવતી નથી, પણ હરિ જ સેવકના હૃદય સિદ્ધ ભાવની વૃદ્ધિ કરે છે, તે પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. ઠાકોરજી જ આપણા હૃદયમાં વલ્લભ જ ભાવની વૃદ્ધિ. આપણે પધરાવ્યા ત્યારે આપણે કેટલો ભાવ હતો? જરાય નહીં. અઠવાડિયું એની એ જ માળા. ઠાકોરજી થાકી ગયા હતા. અઠવાડિયે રજા હોય એ દિવસે ઠાકોરજીને બરાબર સ્નાન કરાવવાનું, માળા બદલાવાની. વળી કરાય એ બુદ્ધિ નહોતી. રવા દઈએ કે આપણે કાલે શૃંગાર કરવા પડે નહીં, કારણ કે ઓફિસ સાડા મહત્વ કોને આપતા હતા? ઓફિસને, પૈસાને, સ્ટેટસને, માનને. મહિનામાં જ પ્રભુએ પાડી દીધા અને એવા મસ્ત પાડ્યા. તું આજે લપટે જઈયો, એવા લપટાવ્યાના હાથ પકડીને એવા ઊભા કર્યા કે આપણે માખણથી તરબતર થઈ ગયા, ગારાથી નો થયા. પ્રભુ જ્યાં આપણને જતાવે ને ત્યાં માખણ જોયો મારા વાલા, ગારા ન હોય. તો એવા આપણા પ્રભુ. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવાલા 9મું એનું વિવરણ ચાલે છે. આગળ શ્રુતિ વાક્ય. આનંદ બ્રહ્માણો વિસ્ત્રાનન વિભેતિ કુતસ્ય. જે પરમાનંદ પુરુષોત્તમનો આનંદ લે છે તે ભક્ત કદાપી કોઈનો ડર રાખતો નથી. મતલબ કે તેને અભયતાન મળ્યું છે. જેના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ બિરાજતા હોય ને એને કોઈનો ડર ન લાગે. હા, ખોટું કરતા લાગે હો બહુ, પણ જ્યાં સાચું છે, સારું છે ને સિદ્ધાંત પ્રમાણે છે ત્યારે એને કોઈનો ડર લાગતો નથી. અને લાગે છે તો એના ભાવમાં ખામી છે, કારણ એને અભય પદ દાન મળ્યું છે. આવું કોણ આપે? કોઈથી ડરવાનું શું કામ નથી? આપણને અભય પદ દાન આપ્યું છે. હવે કે છે વિશ્વરૂપ દર્શન કરતા ભગવાનનું કાળ રૂપ જોયું ત્યારે અર્જુન ભયભીત બન્યા હતા. વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા તો ગભરાઈ ગયો તો અર્જુન. ના, આવું નહીં, મને તો ઓલું મૂળ સ્વરૂપ બતાવો મારા વાલા, જે મારા મિત્ર છે, જે મારા ફોઈના દીકરા છે, મામાના દીકરા છે, એ સ્વરૂપમાં મને આસક્તિ છે. ત્યારે પ્રભુએ તેને અભયદાન દીધું. ગીતા અધ્યાય 11 શ્લોક 53-54. નહિ વેદનમ તપસા ન દાનેન ન એ જયા શક્ય એવં વિદ્યો દુષ્ટો દ્રષ્ટવાન સીમા યથા ભક્ત્યા ત્વન યથા શક્ય અહમેવ વિદ્યોર્જુન જ્ઞાતુમ દુષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. અર્જુનને અભય દેવાવાળા શ્રી કૃષ્ણ કહે છે કે જે પ્રકારે તે મને જોયો તે પ્રકારે હું વેદો વડે, દાન યજ્ઞ વડે જોવાને શક્ય નથી.
માત્ર અનન્ય ભક્તિ વડે એ પ્રકારના તત્વથી જાણવા, જોવા તથા પ્રવેશ કરવા હું શક્ય છું. આ બધાથી મને કાંઈ અસર નથી થતી, દાન ને યજ્ઞ તો અનન્ય મારી ભક્તિ. તું બધાને ભજ ને હારવાર મને ભજ, એનો કોઈ મતલબ જ નથી. વ્યાસી આટલા પુરાણ રચ્યા તો ઉદાસ હતા, કારણ કે બધાય ભગવાનનો ને બધી દુનિયા આખું અંદર લખ્યું હતું. મહારાજભાઈ ઓલા મહાભારતભાઈ કે ધૃતરાષ્ટ્ર ને કૌરવો ને બધાયનું મંડાણ હતા, ભીષ્મને. પછી નારદજીએ કહ્યું કે તમે એકલા ઠાકોરજીને અનુલક્ષીને મધ્યમાં રાખીને, અને પછી એમણે ભાગવત લખ્યું, 18મું પુરાણ. પછી એકેય પુરાણ લખ્યું નથી. પછી એમના જીવને સંતોષ થયો. હે પાંડવ, મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારામાં જ પરાયણ રહેવા વાળો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર ભાવના રહિત હોય તે મને જ પામે છે. સ્પષ્ટ આજ્ઞા કરી દીધી કે જે કરે એ મારા માટે કરે. જમવાનું બનાવો છો પેલા મારા માટે. અમારે એક વૈષ્ણવ હતા, એ ઠાકોરજી માટે સામગ્રી બનાવે ને તે એ વલ્લભ જોજો ને, રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે આતક ભાવે, નિકે નિવાય સિંગાર કરત હે આછી રુચિ સુમોહી પાગબન, તાતે સદા ઉહાઈ રહત હો તો ડરી માખણ દૂધ छिपावे, ચિત્ત સ્વામી ગિરિધર ન શ્રી વિઠ્ઠલ નિરખી નયન ત્રય તાપ નસાવે. માં કે તને ક્યાં વધુ ગમે? રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. તો સામગ્રી કરે ને તો ઘણી વાર વલ્લભ મારવા આવજો ને, દાળમાં ગોળ નાખું છું, પ્રભુને કેટલો જોશે? આ શાકમાં બધો મસાલો કરું છું, એમને ભાવ એવો થશે ને. આવા વૈષ્ણવ અમે જોયા છે. અને ઘણા યશોદાજી નહીં કે માં લાલાને શું ભાવે, કેવું ભાવે, એ બધું આપને ખબર હોય. માં જોજો ને, લાલાને ભાવે એવું થાય એવું કરજો ને. આ પુષ્ટિ માર્ગ છે જે ઠાકોરજીને સાક્ષાત માને છે. બાકી આપણે ક્રિયા તો કરીએ જ છીએ. આ જગાડ્યા ને, આ મંગળ ભોગ, સરાયો ને, શ્રૃંગાર, રાજભોગ, હેડ મારા રામ. ના, ખરેખર પ્રભુ સાક્ષાત છે એ જો માનતા હો તો તમને આવું બધું કહેવાનું મન થાય. લાડવા સખીને, મેસૂબ સખીને. પણ આ ભગવદીઓનો સંગ મળ્યો હોય ને તો આવા વિચાર આવે, નહીં તો મારા જેવા કોરા ને કોરા રહીએ. સારરૂપ શ્રી કૃષ્ણને જે ભજે છે તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ નવ બાંધે રે. વલ્ભાખ્યાન ગોપાલદાસ. તેને કાળ કર્મ નવ બાંધે. આપણે કાળ ને કર્મ કઈ અસર કરતું જ નથી. તેને શિર ધનુષ ને સાંધે રે. આપણે બીજી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ આપણે કોના છીએ? વલ્લભના. અને વલ્લભ કોનો છે? આપણો. એણે આપણને પુષ્ટિ પુરુષોત્તમ પદ એણે કીધું આ ઠાકોરજી છે, એટલે આપણે કહીએ છીએ આ ઠાકોરજી છે. એણે ના બતાવ્યો હોત તો આપણે ના કહેત. એક બેન શ્રીજી બાબાના દર્શન કરે એટલે કે મારા વલ્લભે તમારી ઓળખાણ કરાવી છે. એણે મને કીધું કે તમે શ્રીજી બાબા છો, જે સારસ્વત કલ્પમાં નંદન હતા, એટલે મારા તમે સર્વસ્વ છો, એટલે મારા તમે પ્રાણ છો, એટલે મારા તમે પ્રાણપતિ છો. પણ કોને કીધું? વલ્લભે. શરૂઆતમાં આવું બધું કોનું સાંભળીએ જોઈએ ને ત્યારે મને સાચે એવો ગુસ્સો આવતો કે લોકો કેવા વેવલા છે, કારણ ત્યારે આપણામાં ભાવ નહોતો. ભાવ આવ્યો ત્યારે ખબર, પણ હજી આપણે એવા નથી થઈ શકતા. હજી આપણામાં એ ભાવ નથી. બોલો વલ્લભાથી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે યુધિષ્ઠિરને ઉપદેશ ભીષ્મ પિતાએ આપ્યો, એનું અનુસંધાન આપણે કરીએ છીએ આગળ. ધર્મ 3 પ્રકારના છે. એક સ્ત્રોત વૈદિક, બીજો પૌરાણિક અને ત્રીજો લૌકિક. લૌકિક ધર્મ અન્વય વ્યતિરેકથી સિદ્ધ થયેલા છે, તે પુરુષાર્થને સિદ્ધ કરનારો છે.
ભીષ્મ પિતામહે એ ત્રણેય ધર્મ ક્રમ અનુસાર 3 શ્લોકથી કહે છે. પુરુષસ્વ ભાવ વિહિતાન્ય થાવર્ણમ યથાશ્રમમ વૈરાગ રાગ ગોપાધિભ્યા મામનો તો ભય લક્ષણાન દાન ધર્માન રાજધર્માન મોક્ષ ધર્માન વિભાગસઃ સ્ત્રી સર્વાન ભગવત ધર્માન સમાસ વ્યાસ યોગત ધર્માર્થ કામ મોક્ષાશ્ચ સહોપાયાન મુથા મુને નાનાખ્યાનિતિહાસેષુ વર્ણયામાસ તત્વવિત્તમ. અર્થ: પુરુષના સ્વભાવથી કહેલા ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, વેદોમાં કહેલા પ્રવૃત્તિ અને નિવૃત્તિયક ધર્મ, પુરાણમાં કહેલા દાન ધર્મ, રાજધર્મ, મૌન વગેરે મોક્ષ ધર્મ, પાતિત્વ્યાદિ સ્ત્રીઓના ધર્મ, કાર્તિક વ્રત વગેરે ભગવત ધર્મ, પુરુષાર્થનું સ્વરૂપ અને એના સાધનના પ્રકારના આખ્યાન અને ઇતિહાસના દાખલા આપી હે મુનિ તત્વવેતા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યા. સુબોધિની છે. આ 3 પ્રકારના ધર્મોમાં વૈદિક ધર્મો 3 પ્રકારના છે. શરીર અધિકારથી પ્રવૃત્ત, વર્ણાશ્રમ રૂપ બ્રાહ્મણ ધર્મથી પ્રવૃત્ત અને વૈરાગાથી આંતરધર્મોથી પ્રવૃત્ત. પુરુષ સ્વભાવ વિહિતા, પુરુષના સ્વભાવ સ્વતંત્ર ધર્મો રક્ષા કરવી વગેરે. વર્ણ અનુસાર ધર્મ, જેમ કે બ્રાહ્મણે જ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે. આશ્રમ ધર્મ એટલે મનુષ્યના 4 આશ્રય, જેમ કે બ્રહ્મચર્યાશ્રમ વગેરે. એમાં બ્રહ્મચર્યાશ્રમનો ધર્મ અધ્યયન છે. એમ દરેક આશ્રમના વિહિતો ધર્મો છે. રાગોપાધાય, વેદના પૂર્વકાંડમાં કહેલા ધર્મો આસક્તિની ઉપાધિવાળા છે. વૈરાગ્યોપાધય, વેદના ઉત્તરકાંડમાં કહેલા ધર્મો વૈરાગ્યવાળા છે. દાન ધર્મ વગેરે આ બધું છે ને આપણા બધું મર્યાદા માર્ગે છે. દાન ધર્મ વગેરે ગોદાન કે તુલાપુરાદા ધર્મો પૌરાણિક ધર્મો કહેવાય છે. રાજધર્મ એટલે પોતાના જાસૂસો મારફત પ્રજા વિશે ખાનગી માહિતી મેળવવી વગેરે રાજાના ધર્મો છે. મોક્ષ ધર્મ, મૌન વગેરે મોક્ષ ધર્મ કયા છે. તે મોક્ષ ધર્મના બીજા પેટા વિભાગો પણ છે. સ્ત્રી ધર્માન, પાતિવ્રત વગેરે સ્ત્રીઓને પાળવાના ધર્મ. ભગવદ્ધર્માન, કાર્તિય વ્રત કરવું વગેરે ભગવાનના ધર્મ. આપણામાં કેટલી જાતનું કયું છે, પણ પુષ્ટિ માર્ગમાં એક જ ધર્મ, કૃષ્ણ સેવા સદા કાર્ય, સેવાયામ કથાયામાં, સેવા ને સત્સંગ સ્મરણ. આ બધું તો જે દુનિયામાં કેટલી જાતના છે એનું વિવરણ કર્યું છે. સમાવ્યાસ કથાનું બુદ્ધિ ભવતી વૈશિરા, સંક્ષિપ્ત અને વિસ્તૃત રૂપમાં કહેવાથી બુદ્ધિ સ્થિર થાય છે. માટે પહેલા સંક્ષિપ્તમાં કયા પછી વિસ્તારથી કયા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ માટે પુરુષાર્થના સાધનરૂપ ધર્મોનું વર્ણન કર્યું. અર્થાત પુરુષાર્થના સ્વરૂપના સાધનોને તથા પ્રકારને વિસ્તારથી કહ્યા એ વાત ધર્માર્થ કામ મોક્ષામ ચ પદથી કહ્યું. સૂતજી સૌનક ઋષિને મુને સંબોધન કરી રહ્યા છે કે આપ મનન કરનાર. મુનિ કોને કહેવાય? જે મનન કરે, સત્સંગ સાંભળે, કથામાં જાય અને પછી રસ્તામાં ઘરે મનન. અત્યારે કેમ આપણે યાદ નથી રહેતું? અહીંયા ઊભા થયા, અહીંયા ખંખેર્યું. ભગવદીઓ કોને કહેવાય? જે સતત એનું મનન કરે. આપ મનન કરનાર મુનિ છો એટલે ધર્મો વિસ્તારથી નહીં કહું, માત્ર એમનો નિર્દોષ કર્યો છે. કારણ કે વિસ્તારથી કહેવાથી તમારા મનમાં વિઘ્ન પડશે. નાનાખ્યાને તું શેષું, આખ્યાન અને ઇતિહાસના દાખલા આપી ધર્મોનું વર્ણન કર્યું છે. તેમાં અમુક ઋષિએ આ પ્રમાણે કહ્યું છે એમ કહીને શબ્દનું પ્રમાણ આપે તો આખ્યાન કહેવાય, અને અમુક ઋષિ અથવા રાજાએ આ પ્રમાણે કરેલું જ એમ કોઈ માનવ કહે ત્યારે ઇતિહાસ કહેવાય. કોઈ ભ્રાંત પુરુષ પોતાના બ્રહ્મથી સિદ્ધ કરેલી વાત ભીષ્મ પિતાએ કહી નથી,
કારણ કે આપ વસ્તુના ખરા સ્વરૂપને જાણ. 14 વસ્તુ એમાંના એક વસ્તુ, એટલે ભ્રાંત બધી એવી મનોકપોળ કલ્પિત વાર્તા કરે નહીં. માટે શંકા વિના કહે છે. આથી યુધિષ્ઠિરના સર્વો સંદેહો દૂર થઈ ગયા એમ સૂચવ્યું છે. સગુણ કર્મથી બંધન થાય છે અને નિર્ગુણ કર્મથી મોક્ષ થાય છે. માટે કર્મો જ ફળને સિદ્ધ કરનારા જ એમ લોકમાં દરેકના જાણવામાં આવે તો સારું એમ સમજીને વર્ણન કરેલું છે. ભગવાન જેનો ઉત્કર્ષ ઈચ્છે છે એની પાસે સત્કર્મ કરાવે છે અને જેનો અપકર્ષ ઈચ્છે તેની પાસે હીન કાર્ય કરાવે છે. આપણાથી કોઈ સારું કાર્ય થાય ને તો સમજી જવાનું કે ઠાકોરજી કરાવે છે, નહીંતર હીન કાર્ય તો આપણે જાતે કરવાવાળા છીએ જ. માટે જ ઈશ્વર જ સર્વનો કરતા કારત્વ છે અને જીવને દુઃખાદીનો અનુભવ થાય છે એવો ભીષ્મ પિતામહનો અભિપ્રાય છે. ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુને વરેલા હતા. ઉત્તરાયણમાં એમનો દેહ ત્યાગ કરવાનો હતો, એટલે જેટલો સમય હતો ત્યાં સુધી યુધિષ્ઠિરને વિવિધ ધર્મોનો ઉપદેશ આપ્યો. ઉત્તરાયણમાં જીવ જાય એ સારું નહીં, દક્ષિણ એમ એટલે રાહ જોતા હતા, કારણ કે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એટલે ઉત્તરાયણ ગઈ પછી એમણે જીવ પોતાનો ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કર્યો. તે ધર્મનો ઉપદેશ એ ભીષ્મ પિતામહનો કોઈ પુરુષાર્થ સિદ્ધ થવાનો ન હતો. એટલે પોતાના અંત સમય આવ્યો ત્યારે ભીષ્મ પિતામહે પોતાના ઉપદેશને પૂરો કરી ઉપસંહાર કરી દીધો એમ 2 શ્લોકથી કહે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूर्यदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. श्री वल्लभ नख चंद्र छटा बिना सब जुग माज अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरणाना, दृढ़ चरणाना, दृढ़ चरणाना केरो. શ્રી આદેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય.